બનાસકાંઠાના હેડક્વાર્ટર પાલનપુરમાં વર્ષોથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ચાલુ હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ કોર્ટને ગ્રામ્ય વિસ્તાર એટલે કે જગાણા વિસ્તારમાં ખસેડવાની તજવીજ ચાલી રહી છે। તેના સામે વકીલોએ પ્રજાના હિત માટે, પ્રજાજનોના હિત માટે, લિટિગન્ટ્સના હિત માટે, વેપારીઓના હિત માટે, પાલનપુર શહેરના હિત માટે, આજુબાજુના તાલુકાઓના ગામડાઓના હિત માટે છેલ્લા 12 દિવસથી ધરણાનો કાર્યક્રમ કરેલો હતો। આજે ભવ્યથી ભવ્ય રેલી આખા પાલનપુર શહેરના અંદર વકીલોએ શાંતિપૂર્ણ રીતે કરેલી છે। હજી સુધી જો આ બાબતનો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવશે તો વકીલોની હડતાલ ચાલુ રહેશે। આ અમારી હડતાલ જે છે કોર્ટથી અળગા રહેવાની જે વાત છે એના અંદર ડીસા કોર્ટ, બનાસકાંઠાની બધી કોર્ટો, અમીરગઢ કોર્ટ, દાતા કોર્ટ, વડગામ કોર્ટ બધાના વકીલોનો પૂરેપૂરો સહકાર રહ્યો છે, બધા સાથે રહ્યા છે। પાલનપુર શહેરના અગ્રગણી લોકો પણ આના અંદર હાજર રહ્યા। આ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ જો આ અંગે કોઈ નિર્ણય ન લેવાય તો આંદોલન ઉગ્ર કરવામાં પણ અમે તૈયાર છીએ। આ રેલી તમે જાહેર જનતાના હિતમાં કરેલી છે, તો જિલ્લાની જનતામાંથી કેટલી પબ્લિક આમાં જોડાઈ? આમાં જનતામાંથી ઘણા આગેવાનો જોડાયા, ડાયમંડ એસોસિએશન જોડાયા હતા, ડૉક્ટર એસોસિએશને પણ કીધું કે અમે તમારા સંપૂર્ણ સાથે છીએ। બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ સાથે હાજર રહ્યા હતા। આ સિવાય બીજા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ હાજર રહ્યા હતા। જુદા જુદા પક્ષો, જુદા જુદા સંગઠનના આગેવાનોએ આ આંદોલનને ભરપૂર ટેકો આપ્યો છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે અમારી રેલી જે યોજાઈ હતી એનો મુખ્ય હેતુ એ હતો કે પાલનપુરની કોર્ટ જગાણા ન જાય। મુખ્ય કારણ એ કે પાલનપુર એ વડું મથક છે અને ખાસ દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાનું હેડક્વાર્ટર છે એટલે છેવાડાનો માનવી એટલે કે દાખલા અમીરગઢ, દાંતા આ બધા દૂરના વિસ્તારમાંથી જે વ્યક્તિઓ આવશે એમને ખૂબ આર્થિક અને માનસિક અને શારીરિક ભારણ પડવાનું છે। એક વિષય એવો છે કે જસ્ટિસ એટ ડોર સ્ટેપ એટલે કે કાયદો એ ઘેર બેઠા ન્યાય મળવો જોઈએ એવું કહે છે। તો આ પરિસ્થિતિમાં કઈ રીતે ન્યાય મળશે સામાન્ય લોકોને? બીજી વસ્તુ કે લિટિગન્ટ્સને તો તકલીફ પડવાની જ છે, સાથે સાથે અમને પણ તકલીફ પડવાની છે। વકીલોએ અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ નવું બસ સ્ટેન્ડ પર એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એમની પોતાની ઓફિસો પણ લીધી છે, તો એ લોકોનું શું? જે જુનિયર વકીલો છે જે ઓછું કામ કરીને રોજના 500-1000 રૂપિયા કમાતા હોય એ લોકોના 200 રૂપિયા તો ભાડામાં જશે। તો વકીલોને તકલીફ છે, જાહેર જનતાને તકલીફ છે। તો આ બધા જ વિષયોને લઈ જો આ કોર્ટ અહીંથી ત્યાં જાય તો ઘણું બધું પારાવાર મુશ્કેલીઓ પડશે। એટલે આ કોર્ટ તો અહીંયા જ રહેવી જોઈએ। આ હેડક્વાર્ટર છે બનાસકાંઠા જિલ્લાનું અને બનાસકાંઠાના પાલનપુરની અંદર આ જોરાવર પેલેસની પાછળ જગ્યા છે મોટી ઘણી બધી। કલેક્ટર સાહેબ જો આમાં થોડું ધ્યાન આપે અને સરકાર અને જ્યુડિશિયરી સાથે સંકલન કરે તો આ કોર્ટ અહીંયા બને એવી છે, પાલનપુરની બહાર ન જાય એવી વકીલો વતી જાહેર જનતા વતી અમારી અપીલ છે। હું પાલનપુર બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ એન મોદી હું એ જાહેર જનતાને અપીલ કરવા માગું છું તથા સરકારશ્રી તથા માન્ય હાઈકોર્ટને જણાવવા માગું છું કે અમે વકીલ સ્ત્રીઓ છેલ્લા 10 દિવસથી ધરણા ઉપર બેઠેલા છીએ। જવાબદાર તંત્ર તથા હાઈકોર્ટ હજી સુધી આવી ગરમીમાં અમે બેઠા છીએ, કોઈ ધ્યાનમાં લેતા નથી। અમારો આ પ્રશ્ન અમે જાહેર જનતા માટે લડીએ છીએ। અમે આજે પ્રતિક સ્વરૂપે મહારેલી કાઢી। આ મહારેલીમાં જે તે સંગઠનો જોડાયા, જાહેર જનતાએ અમને સાથ આપ્યો, અમને જાહેર જનતાનો સાથ છે, અમે જાહેર જનતા માટે લડી રહ્યા છીએ। જો આ અમારી નોંધ નહીં લેવામાં આવે તો અમે આવતા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। અમે ઉપવાસ ઉપર પણ ઉતરીશું, આ મરણાત ઉપવાસ ઉપર પણ ઉતરીશું। અમારે પાલનપુર કોર્ટ અહીંયા જોરાવર પેલેસમાં જ રાખવી છે। પાછળ વિશાળ જગ્યા આવેલી છે, ન્યાય સંકુલ પાછળથી સરકારે બનાવ્યું છે, એના પાછળ પણ વિશાળ ઘણો ખર્ચો કર્યો છે, પ્રજાના પૈસાનો વ્યય કર્યો છે। અમે પ્રજા માટે લડીએ છીએ ને અમારો અવાજ જાગૃત અમે મરતે દમ તક લઈશું એવું અમે કહીએ છીએ। જય હિન્દ, જય ભારત। મારું નામ ઝાલા અભયસિંહ છે, હું પાટણ નોરતા ગામનો રહેવાસી છું। આજે કામ અર્થે અહીંયા આવેલો હતો હું, અને જ્યારે મેં બેનરો સાથેની વકીલોની રેલી જોઈ તો એની અંદર એવું લખેલું હતું કે ભાઈ કોર્ટ જે જગ્યાએ છે એનું સ્થળ બદલવામાં ના આવે, કારણ કે આજુબાજુના ગામડાના લોકોનું આનું સ્થળ જોયેલું છે। નાના મોટા કામ અર્થે એ લોકો સરળતાથી આવી શકે છે। અહીંયા બસ સ્ટેન્ડ પણ નજીક પડે છે અને કોઈને હાલાકી ના પડે, અને એક પાલનપુરનું કેન્દ્ર કહેવાય હૃદયસમા જગ્યા ઉપર આ કોર્ટ આવેલી છે। તો કોર્ટ અહીંયા જ રહે તેવું આ વકીલોની જે માંગ હતી
એની અંદર જાહેર જનતા પણ જોડાવવું જોઈએ, કારણ કે જાહેર હિતની આ વાત છે. વકીલો તો ગમે ત્યાં જશે, લોકોના કામ માટે જવાના છે, પણ હાલાકી પડે. જગાણા જે જગ્યાએ કોર્ટ લઈ જવાની વાત છે તેઓ કોઈ બસ સ્ટોપેજ નથી કે લોકોને વ્હીકલ, પ્રાઇવેટ વ્હીકલ પણ મળી રહે તેમ નથી. અને અહીંયા બસ સ્ટેન્ડ પણ નજીક છે, તો જનતાને ખૂબ જ હિત માટેની આ માગણી છે. તો આમાં દરેક વેપારી માણસોએ, એજ્યુકેશન સાથે જોડાયેલા માણસોએ, ખેડૂતોએ અને દરેક માણસે ખરેખર જોડાવવું જોઈએ. આમાં વકીલ મિત્રોનો કોઈ પણ સ્વાર્થ નથી, પણ લોક કલ્યાણ માટે, લોકોના કાર્ય સરળતાથી થઈ શકે તે માટેની આ માગણી છે. તો આમાં જનતાએ જોડાવવું જોઈએ, કારણ કે જનતા જો જોડાશે તો અવાજ બુલંદ થશે અને તો જ આપણી વાત કંઈક સોંપડશે અધિકારીઓ, અને આપણે જે માગણી લઈને નીકળ્યા છીએ તેનો સ્વીકાર થશે. હું દાંતીવાડા બાર પ્રમુખ કાસુરા સિકંદર ખાન ઉસ્માન ખાન આજે રેલીમાં પાલનપુર બાર એસોસિએશનના જે અદાલતો જગાણા મુકામે જાય છે તેના વિરોધમાં જે રેલી રાખી છે એની સાથે હું સમર્થન આપું છું, અને એ ના જવી જોઈએ અને અહીંયા રહે એના માટે હું વિનંતી કરું છું. જય હિન્દ. અહીંયાથી જાય તો 6 થી 8 કિલોમીટર જેટલી છે. દરેક પક્ષકારોને બી તકલીફ પડે એમ છે, એને નુકસાનમાં બી થાય એમ છે, અને વકીલો પણ સમયસર દરેક કોર્ટમાં હાજર ના રહી શકે, એટલા માટે બહુ અગવડતા પડે એમ છે. એના વિરોધમાં અમે એમને સમર્થન આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. વડગામ બાર એસોસિએશન વતી હું અતુલ કુમાર રમણીકલાલ જોશી આજરોજ પાલનપુર બાર એસોસિએશન જે જગાણા કોર્ટ જાય છે તેના વિરોધમાં અને તેના સમર્થનમાં આજરોજ વડગામ કોર્ટમાં ઠરાવ કરેલ છે, અને અમારા વડગામ બાર તરફથી પાલનપુર બારને સંપૂર્ણપણે સમર્થન આપીએ છીએ. એ વસ્તુ જાણીએ છીએ કે કોર્ટ જો જગાણા જાય તો અહીંથી 8 કિલોમીટર દૂર થાય છે, જેની હાલાકી અમારા અસીલો, પક્ષકારો, વકીલો અને તમામ જનતાને પડે તેમ હોય. આ પાલનપુર બાર એસોસિએશન વતી જે વિરોધ પ્રદર્શિત કર્યો છે તેમાં સંપૂર્ણપણે અમે સમર્થન કરીએ છીએ, અને તેને સંપૂર્ણપણે વડગામ બાર એસોસિએશન વતી અમે ટેકો જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. બીજી એક વાત સાથે સાથે કહેવા માગું છું કે જો વકીલોને રોડ ઉપર આવવું પડતું હોય તો આનાથી વિશેષ મારા મતે કંઈ હોતું નથી. એટલે સરકાર આ વાત ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લે તેવી વિનંતી. જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું જે.આર. જોશી, અમીરગઢ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ છું, અને જે પાલનપુરમાં હાલ કોર્ટ જગાણા જવાની છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટને જે તમામ કોર્ટો, એની જે લડત ચાલી રહી છે છેલ્લા 15 દિવસથી, એ લડતને સમર્થન કરવા માટે તમામ અમીરગઢ વકીલ મિત્રો આજે ત્યાં કોર્ટમાં હડતાલ પાડેલી છે, અમીરગઢમાં પણ. અને તમામ વકીલ મિત્રો સવારના પાલનપુર બાર એસોસિએશનની સાથે રેલીમાં જોડાઈ એમને પૂરો સંપૂર્ણ સાથ સહકાર આપીએ છીએ, કેમ કે જે કોર્ટ જો જગાણા જાય તો એની અસર ગામડાના લોકો અમીરગઢ સુધી થવાની છે, અને એ અસરને રોકવા માટે અમે લોકો પણ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છીએ કે કોર્ટ અત્યારે જોરાવર પેલેસમાં છે ત્યાં જ સંકુલમાં રહે, ત્યાંથી આગળ જાય નહીં, કેમ કે પક્ષકારોને, વકીલોને ઘણી બધી અગવડ પડવાની છે. અને એ પરિસ્થિતિ ધ્યાને રાખી અને સરકારે આજે જે આંદોલન ચાલી રહ્યું છે, જે શાંતપૂર્વક આંદોલન છે, વકીલોએ કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરેલું છે, તો એને સરકાર ધ્યાન પર લઈ અને યોગ્ય પગલાં લઈ અને જે નિર્ણય છે એ નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરી અને કોર્ટ અહીંયા આ સંકુલમાં જ રહે એવો નિર્ણય લે, એવી તમામ વકીલોની હિતમાં અમારી માંગણી છે. આપણા વિસ્તારમાં જનજાગૃતિ કેળવાય એ માટેના આપણા શું પ્રયત્નો છે? જનજાગૃતિ કેળવાય એ માટે અમે લોકોએ વિચાર્યું છે કે જે અમારો વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે, એટલે એ લોકો અમીરગઢ આવે, અમીરગઢથી પાલનપુર આવે, પાલનપુરથી જગાણા જાય, એટલે એમને 3-4 સાધન બદલવા પડે, એટલા બધા ભાડા, સમયનો વ્યય થાય. એટલે માટે એ લોકોની જાગૃતિ લઈ એમને સમજાવી, જરૂર પડશે તો વકીલ મિત્રો પોતપોતાના વિસ્તારમાં જે તાલુકાના વિસ્તારના છે ત્યાં નાની નાની સભાઓ કરીને પણ આ આંદોલન જો ભવિષ્યમાં સરકાર નહીં માને આ માંગણીઓ અને જો વેગવંતુ બનશે તો પછી એ આંદોલનને જલદ આંદોલન બી બનશે ને પછી ગામડાના લોકો, આદિવાસી લોકો બી આના અંદર સીધી લીટીમાં જોડાવશે, એવો અમે પ્રયાસ કરીશું. દાંતા બાર એસોસિએશનથી હું કે ગઢવી એડવોકેટ આજે અહીંયા પાલનપુર ખાતે એક જે કોર્ટ જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે તેના બાબતે અમે
તમામ બારોમાંથી અહીંયા વકીલો પ્રમુખો બધા પાલનપુર બાર સાથે સમર્થન રાખી અને અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. અને જે હાલમાં જે કોર્ટ જો જાય જગાણા ખાતે તો પબ્લિકને ખૂબ જ આને તકલીફ ભોગવવી પડે. દરેક અહીંના વેપારી વર્ગ છે, બીજી પાલનપુરની જનતા છે, આજુબાજુની જનતા છે. અમારો વિસ્તાર પણ આદિવાસી વિસ્તારને બહુ લાંબો અંતરિયાળ વિસ્તાર છે. ત્યાંની પબ્લિકને આ કોર્ટ સંકુલ અહીંયા જ રહે તો એની સગવડતા પૂરેપૂરી મળી રહે. અને જો જગાણા ખાતે જાય તો ખૂબ જ એમને તકલીફ અને નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. હું મનીષભાઈ પુરોહિત. આપણે અહીંયા જે વકીલો બધા ભેગા થયા છે, હું અમદાવાદથી આવેલ છું. અહીંયા વકીલોને જે આ બધી કોર્ટ જે જગાણા ખાતે શિફ્ટ કરવાનું નક્કી કરેલ છે, એમાં વકીલો, પક્ષકારો, પ્રજા અને બધા દુઃખી થાય, હેરાનગતિ થાય, એના માટેની આ લડત છે. અને એ લડતમાં સહકાર આપવા માટે હું આવેલો છું. અને સરકારને વિનંતી છે કે આ જે કોર્ટ જ્યાં છે ત્યાં જ રાખે. 8-10 કિલોમીટર દૂર ખસેડવાથી બધી પ્રજાની હાલાકી થાય છે અને વકીલોને બી હેરાનગતિ થાય છે. તો જે જગ્યાએ છે એ જ જગ્યાએ રાખે એવી વિનંતી છે. આજે છેલ્લા 10 દિવસથી પાલનપુર કોર્ટમાં વકીલ મંડળ દ્વારા જે કોર્ટ અહીંયાથી જગાણા લઈ જવા માટેનો જે સરકારનો નિર્ણય છે એના માટે થઈને જે 10 દિવસથી ધરણા પર બેઠા છે, ત્યારે અમારું પણ આ જે ધરણાની અંદર સમર્થન છે. આ કોર્ટ જો જગાણા લઈ જવામાં આવે તો અહીંયા આગળ જેટલી બધી કલેક્ટર કચેરી છે, મામલતદાર કચેરી છે, ન્યાય સંકુલ છે અને બીજી અન્ય બધી ઘણી બધી કચેરીઓમાં જે લોકો એમના પ્રશ્નો લઈને આવી રહ્યા છે ને જો જગાણા માટે લઈ જવામાં આવે તો આર્થિક ભારણ પણ વધે. લોકોને અહીંયાથી એટલે દૂર સુધી જવું પડે ને જે જગ્યાએ જગાણા લઈ જવાનો નિર્ણય લીધો છે એ વગડો કહેવાય એવી જગ્યાએ છે. એટલા માટે થઈ અને પ્રજાજનોને પાલનપુરના દરેક વેપારી મંડળ હોય, દરેક અલગ અલગ એસોસિએશન અને દરેક સેવાકીય સંસ્થાઓને પણ આની અંદર આ લડતમાં જોડાવું જોઈએ કે જેથી કરી અને ભવિષ્યની અંદર આ કોર્ટ ત્યાં આગળ જાય તો નાના મોટા લોકોને પણ એનું આર્થિક ભારણ વધે. મહિલા આરોપી હોય તો એને પણ છેક ત્યાં સુધી લઈ જવા માટે થઈ અને લોકોને ખૂબ તકલીફ પડશે, મહિલાઓને તકલીફ પડશે. નાના ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના લોકો પોતાના નાના મોટા પ્રશ્નો માટે થઈ અને જે અહીંયા આવે છે તે બહુ નજીક છે, પાલનપુરના સેન્ટરમાં છે, તો એ લોકોને સરળતા પડે છે. જગાણા લઈ જવાથી લોકોનું આર્થિક ભારણ વધશે અને નાના મોટા લોકોને પણ બીજી બધી ઘણી બધી સમસ્યાઓ વધી જશે. જેથી અત્યારે જે ધરણા ચાલી રહ્યા છે વકીલ મંડળોના, એમાં એક પ્રજાજનોના આગેવાન વતી પણ મારું સમર્થન છે અને આપના માધ્યમથી પણ પાલનપુર શહેરના જાગૃત નાગરિકોને, સેવાકીય સંસ્થાઓના આગેવાનો ને દરેક અલગ અલગ મંડળના આગેવાનોને આ લડતમાં જોડાવું જોઈએ. તો જ આ જગ્યા ને અહીંયા આ કોર્ટ અહીંયા આગળ યથાવત રહેશે એવી આપના માધ્યમથી પણ સરકારશ્રીને અમારી રજૂઆત છે. બેનશ્રી, વકીલશ્રીઓએ આ જે લડત ઊભી કરી છે એક આમ તો જાહેર જનતાના હિત માટે કરી છે, તો જાહેર જનતામાંથી આજની રેલીમાં કેટલી પબ્લિક જોડાઈ હતી? ઘણા બધા આગેવાનો આવ્યા છે, પણ હજી પણ હું પણ એક લોકપ્રતિનિધિ તરીકે જ આજના આંદોલનમાં જોડાઈ છું. પણ હા, હું ચોક્કસ કહું કે હજી પણ અમે લોકો પણ એવા પ્રયત્ન કરીશું. આ જે લડત વકીલ મંડળોએ લોકો માટે ઉપાડી છે એ દરેક આખા પાલનપુર શહેરના આજુબાજુના નાના મોટા ગ્રામ્ય વિસ્તારો માટેની છે. ત્યારે હજી પણ લોકો આની અંદર જોડાશે. વકીલ મંડળોએ જે આ લડત ઉપાડી એમને હું પણ ખૂબ જ ધન્યવાદ કરું છું, એમનો ખૂબ ખૂબ આભારી છું. લોકોના પ્રતિનિધિ માટે પણ લોકો પણ આ આંદોલનમાં જોડાશે એવો મને પૂરો વિશ્વાસ છે અને જોડાવું પણ જોઈએ. આ લડત લોકોની છે. એમણે છેલ્લા 10 દિવસ સુધી આટલી ગરમીની અંદર કેસોથી દૂર રહી અને અહીંયા આગળ ધરણા પર બેઠા છીએ. ત્યારે આપના માધ્યમથી લોકોને પણ એક આહ્વાન કરું છું કે આવો, આપણે સૌ આ લડતમાં જોડાવું જોઈએ ને જે સરકારે નિર્ણય લીધો છે એમને પાછો લેવો જ પડશે.